હેલો એવરીવન, જીપીએસસી નેટવર્કમાં આપનું સ્વાગત છે। મારું નામ છે જય ગોહિલ અને આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે ન્યૂ એજ્યુકેશનલ પોલિસી 2020નું ડિટેલ એનાલિસિસ। અને તેમાં પણ આજે મુખ્યત્વે આપણે વાત કરશું કે જે એનઈપી 2020ને કેવી રીતે ઘડવામાં આવી છે, તેનો ઇતિહાસ શું હતું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એચઆરડી મિનિસ્ટ્રીનું નામ હવે બદલાઈને થઈ ગયું છે એજ્યુકેશનલ મિનિસ્ટ્રી। તો એ એજ્યુકેશનલ મિનિસ્ટ્રી થવાનું મુખ્ય કારણ શું છે, આ બધી જ વસ્તુ વિશે આજના લેક્ચરની અંદરમાં આપણે ડિટેલ ચર્ચા કરવાની છે। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે હાઇલાઇટ છે આપણી કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ની એ આપણે જોવાના છે। એની અંદરમાં કયા કયા મુદ્દાઓ પર ધ્યાન દેવામાં આવ્યું છે, શું ફેરફારો કરવામાં આવ્યા છે અને જે નવી જે એજ્યુકેશન પોલિસી હશે તો એ કેવા પ્રકારની હશે અને ડિટેલ આપણે કમ્પેરિઝન બતાવવાના છે કે જે હાલની એજ્યુકેશન પોલિસી અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી વચ્ચે શું બેઝિક તફાવત છે અને એને પણ આપણે ગ્રાફિક્સ દ્વારા સમજવાના છીએ। અને લાસ્ટનો જે ટોપિક છે કે જીડીપીના 6% શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે। એનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે આપણો જે જીડીપીનો જે ગ્રોથ છે એના માત્ર 6% કે 6%થી પણ વધારે આપણે સ્પેન્ડ કરી શકીએ છીએ શિક્ષણ માટે। તો શું કામ આપણે આ 6% આપણે સ્પેન્ડ કરશું? બીજી વસ્તુ કે આપણે બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ કેટલા ટકા છે ઇન્વેસ્ટ કરે છે એજ્યુકેશન ઉપર, તો આ ડિટેલ આપણે ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છીએ। અને કોઈ પણ ક્વેશ્ચન્સ કે ડાઉટને પૂછવા માટે તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો અને આપણા બધા જ લેક્ચરની પીડીએફ તમને જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020ને કેવી રીતે ઘડવામાં આવી અને તેના ઇતિહાસની જો આપણે વાત કરીએ તો ભારતની આ નવી શિક્ષણ નીતિ 2020 34 વર્ષ પછી ઘડવામાં આવે છે અને આ શિક્ષણ નીતિ મિત્રો ત્રીજા નંબરની છે। એટલે કે ભારત આઝાદ થયો તે સમયથી લઈને અત્યાર સુધીમાં આ ત્રીજા નંબરની પોલિસી છે ઘડવામાં આવી છે। તો પ્રશ્ન થાય કે પહેલા નંબરની અને બીજા નંબરની પોલિસી કયા વર્ષની અંદર ઘડવામાં આવી? તો વર્ષ 1968ની અંદરમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાગુ કરવામાં આવી પહેલી એજ્યુકેશન પોલિસી અને બીજી એજ્યુકેશન પોલિસી રાજીવ ગાંધી દ્વારા 1986ની અંદરમાં લાગુ કરવામાં આવે છે। અને હાલની અંદરમાં 2020માં તત્કાલીન એવા એટલે કે આપણા નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી દ્વારા ત્રીજી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે। હવે ઈસવીસન 1992ની અંદરમાં શિક્ષણ નીતિ તો એક આવે છે, પરંતુ આ શિક્ષણ નીતિ છે મિત્રો એ 1986ની શિક્ષણ નીતિનો જ એક માત્ર સુધારો હતો, પરંતુ જે માળખું જે મૂળભૂત માળખું હતું એ 1986 મુજબનું જ હતું। એટલે કે એમાં કોઈ પ્રકારનો ઝાઝો ફેરફાર હતો નહીં। એટલે આપણે કહી શકાય છે કે 1986થી લઈને અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની એજ્યુકેશન સિસ્ટમની અંદરમાં ડેવલપમેન્ટ જોવા મળતું નથી અને આ વર્ષે એટલે કે 2020માં ત્રીજી શિક્ષણ નીતિ આવે છે, એનો ડ્રાફ્ટ તૈયાર થઈ જાય છે। હવે મિત્રો જે કોઠારી કમિશન 1964થી લઈને 1966 દરમિયાન હતું એના રિપોર્ટ અને ભલામણ મુજબ તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા પ્રથમ નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન છે એ રિલીઝ કરવામાં આવે છે, લાગુ કરવામાં આવે છે। કયા વર્ષની અંદરમાં? તો કે 1968ની અંદરમાં। અને આ પોલિસી મિત્રો એનું નામ રાખવામાં આવે છે રેડિકલ રિસ્ટ્રક્ચરિંગ। બરાબર, આ પહેલી મિત્રો એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવે છે ઇન્દિરા ગાંધી દ્વારા। અને હમણાં આપણે વાત કરી કે સેકન્ડ નંબરની પોલિસી તો કે 1986માં રાજીવ ગાંધી દ્વારા। હવે આપણે વાત કરીએ કે જે થર્ડ નંબરની એજ્યુકેશન પોલિસી છે જેને આપણે કહીએ છીએ એનઈપી 2020, તો એની રચના કેવી રીતે કરવામાં આવી? તો તેની રચના એમએચઆરડી એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ દ્વારા સૌપ્રથમ 2.5 લાખ ગ્રામ પંચાયત, 6600 વિભાગો અને 676 જિલ્લાઓ સહકારી સહભાગીની પ્રક્રિયા છે હાથ ધરવામાં આવે છે। કેમ કે આપણા 2014ની અંદરમાં આપણા વડાપ્રધાન બને છે નરેન્દ્ર મોદી, એના ઘોષણાપત્રની અંદરમાં જાહેરાત કરે છે કે જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે એમાં પાયાના મૂળભૂત ફેરફારો કરવામાં આવશે, આપણી એજ્યુકેશન સિસ્ટમને ગ્લોબલ લેવલે સુપર પાવર બનાવવામાં આવશે। તો તેના જ ભાગરૂપે 2015ની અંદરમાં કામગીરી શરૂ થઈ જાય છે અને એના જ ભાગરૂપે આગળ મે 2016ની અંદર પૂર્વ કેબિનેટ સચિવ TSR સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવે છે અને આ સમિતિનું નામ રાખવામાં આવે છે કમિટી ફોર ઇવોલ્યુશન ઓફ ધ ન્યૂ એજ્યુકેશન પોલિસી। અને તેની રચના કરીને એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને તેનું નામ રાખવામાં આવે છે ડ્રાફ્ટ ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી 2016। બરાબર, ત્યારબાદ જૂન 2017ની અંદરમાં બીજા એક વૈજ્ઞાનિક જેનું નામ હોય છે ડૉક્ટર કે કસ્તુરી રંગનની અધ્યક્ષતામાં બીજી એક સમિતિની રચના કરવામાં આવે છે અને આ સમિતિ પણ 2019ની અંદરમાં પોતાનો સેકન્ડ નંબરનો ડ્રાફ્ટ છે એ એમએચઆરડી મિનિસ્ટ્રીને સોંપી દે છે
અને આ ડ્રાફ્ટનું નામ રાખવામાં આવે છે ડ્રાફ્ટ ઓફ નેશનલ એજ્યુકેશન પોલિસી 2019. અને કયા વર્ષની અંદરમાં કઈ તારીખે MHRDને સોંપે છે તો કે 31 મે 2019ની અંદરમાં. આ તો વાત કરી મિત્રો કે થર્ડ નંબરની જે એજ્યુકેશન પોલિસી છે તેની રચના કેવી રીતે કરવામાં આવી. હવે આપણે જોઈએ કે જે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ છે આ મિનિસ્ટ્રીનું નામ બદલીને હવે થઈ ગયું છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. તો શું કારણ હતું કે જે મિનિસ્ટ્રી ઓફ HRD છે તેનું નામ બદલીને કરવામાં આવ્યું મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એટલે કે શિક્ષણ મંત્રાલય. તો એનું મૂળભૂત કારણ મિત્રો જોઈએ તો કે વર્ષ 1986ની અંદરમાં આપણા તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી એને મિનિસ્ટ્રી ઓફ જે એજ્યુકેશન હોય છે તેનું નામ બદલીને કરી નાખે છે મિનિસ્ટ્રી ઓફ HRD. બરાબર. હવે એ સમયગાળા દરમિયાન સુધી એટલે કે વર્ષ 1986 સુધી જે આ મિનિસ્ટ્રીનું નામ હોય છે એજ્યુકેશન મંત્રાલય જ હોય છે, પરંતુ રાજીવ ગાંધી દ્વારા 1986ની અંદરમાં તેનું નામ બદલાવી નાખવામાં આવે છે. અને કેટલા બધા વિવાદો ઊભા થાય છે કે જે મિનિસ્ટ્રી ઓફ HRD રાખવાનું મૂળભૂત કારણ શું છે તો કે ક્યારે પણ આપણે માનવને સંસાધન તરીકે જોઈ શકાતું નથી અને એને કારણે જ ઘણા બધા વિવાદ થાય છે અને વિવાદ અત્યાર સુધી ચાલતો આવે છે. અને એના પરિણામ સ્વરૂપે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે મિનિસ્ટ્રી ઓફ HRD છે એનું નામ બદલીને કરી નાખે છે ફરીથી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. હવે મિત્રો આપણે આગળ વધીએ અને વાત કરીએ કે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી જેને આપણે ઓળખીએ છીએ NEP 2020. તો આ NEP 2020ને લાવવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો. બરાબર. હવે એને કી હાઇલાઇટ શું છે, કી પોઈન્ટ શું છે એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. પરંતુ મિત્રો આ પોર્શનને જરા પણ સ્કીપ ન કરતા, કેમ કે આપણે ખાસ સમજવાનું છે કે જે હાલની એજ્યુકેશન સિસ્ટમ છે અને જે આ નવી એજ્યુકેશન સિસ્ટમ આવવાની છે તો આ બંને વચ્ચે બેઝિક તફાવત શું છે એને સમજવાનો આપણે સરળ ભાષામાં પ્રયાસ કરશું. બરાબર. તો જે નવી એજ્યુકેશન પોલિસી છે તેને આપણે બે ભાગની અંદરમાં વિભાજિત કરી શકીએ છીએ. એક તો છે સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ અને બીજી છે હાયર એજ્યુકેશન. હવે સ્કૂલ એજ્યુકેશનની અંદરમાં સમાવેશ થશે મિત્રો પ્રાથમિક શિક્ષણ. બરાબર. પ્રાથમિક શિક્ષણનો સમાવેશ થશે અને બીજું થશે માધ્યમિક શિક્ષણનો. અને જે હાયર એજ્યુકેશન છે એની અંદરમાં સમાવેશ થશે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને ગ્રેજ્યુએશન લેવલના પ્રોગ્રામ. બરાબર. તો આટલી વસ્તુમાં આપણે વિભાજિત કરી શકીએ. હવે આપણે ખાસ સમજીએ કે ભારતની અંદરમાં આ નવી એજ્યુકેશન પોલિસી લાવવાનો મુખ્ય હેતુ શું હોય છે. તો કે એમ હોય છે કે મેકિંગ ઇન્ડિયા અ ગ્લોબલ નોલેજ સુપર પાવર, એટલે કે ઇન્ડિયાને નોલેજની અંદરમાં સુપર પાવર ગ્લોબલી બનાવવાનો મુખ્ય હેતુ હોય છે ભારત સરકારનો. 2014ની અંદરમાં મોદી સરકાર આવે છે. મોદી છે એ આપણા વડાપ્રધાન બને છે અને એના ઘોષણાપત્રની અંદરમાં જાહેરાત કરેલી હોય છે કે ભારતને એજ્યુકેશનની દુનિયાની અંદર ગ્લોબલી સુપર પાવર બનાવવામાં આવશે. તો તેના જ ભાગરૂપે આ નવી પોલિસી છે લાગુ કરવામાં આવે છે. હવે જે આ નવી પોલિસી છે એટલે એનો મુખ્ય હેતુ આપણે જોઈ લઈએ તો કે 2030 સુધીમાં શાળાના શિક્ષણમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જેને આપણે ઓળખીએ છીએ GER સાથે પ્રાથમિક શાળાથી માધ્યમિક સ્તર સુધીના શિક્ષણને વૈશ્વિકકરણ બનાવવાનો મુખ્ય હેતુ છે. મિત્રો ખાસ સમજો કે જે પ્રાથમિક શિક્ષણ મેળવતા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ અમુક પ્રોબ્લેમ્સને કારણે માધ્યમિક શિક્ષણ મેળવી શકતા નથી. તો આ પોલિસીથી આપણે શું કરશું તો કે જે પ્રાથમિક શિક્ષણ મેળવતા જે વિદ્યાર્થીઓ છે એને ફરજિયાતપણે માધ્યમિક સ્તર સુધીનું શિક્ષણ મેળવી શકે એ પ્રકારનું એક એટમોસ્ફિયર, એ પ્રકારની એક સિસ્ટમ ડેવલપ થાય, આ એક મુખ્ય હેતુ છે. હવે હાલની એટલે કે વર્તમાન જે એજ્યુકેશન સિસ્ટમ છે કેવા પ્રકારની છે તો કે 10+2 છે. હવે 10 વર્ષ છે આપણે ફાળવીએ છીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે, જ્યારે બાકીના 2 વર્ષ છે આપણે ફાળવીએ છીએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે. તો આ સિસ્ટમને હવે બદલીને કરી નાખવામાં આવશે કે જે 3 થી 8 વર્ષની જે વય જૂથના વિદ્યાર્થીઓ છે, બાળકો છે, અથવા તો જે 8 થી 11, 11 થી 14, 14 થી 18 વર્ષની જે વય જૂથના જે વિદ્યાર્થીઓ મિત્રો છે તેના અભ્યાસક્રમને અલગ અલગ વિભાગની અંદર વિભાજિત કરવામાં આવશે. જેમ કે 5+3+3+4. પ્રશ્ન થાય કે 5+3+3+4 શું છે તો એને આપણે ગ્રાફિક્સ દ્વારા સમજીએ કે આપણા જે હાલની એજ્યુકેશન સિસ્ટમ એટલે કે જે 10+2 બરાબર છે. બરાબર. તો તેને આપણે અલગ અલગ વિભાગમાં વિભાજિત કરીએ. જેમ કે શરૂઆતના જે 5 વર્ષ છે એને આપણે નામ આપી દીધું છે ફંડામેન્ટલ સ્ટેજ. બાકીના 3 વર્ષ છે એને આપણે કહીશું પ્રેપરેટરી સ્ટેજ. બરાબર. ફરીથી જે 3 વર્ષ છે એને આપણે કહીએ છીએ મિડલ સ્ટેજ અને લાસ્ટના જે 4th યર છે એને આપણે કહીએ છીએ સેકન્ડરી સ્ટેજ. તો જે 12 વર્ષ છે મિત્રો શિક્ષણ, તો 12 વર્ષનું શિક્ષણને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરી દીધું, જેથી આપણને ફાયદો શું થશે કે દરેક વય જૂથના જે બાળકો છે તેનો મેન્ટલ ગ્રોથ કેટલો થાય છે એ જાણવામાં આપણને મદદરૂપ થશે. હવે જે 3 થી 6 વર્ષના બાળકો છે એ બાળકો શું કરશે તો કે વાટિકા
બાલવાટિકા છે અથવા તો જે LKG HKG છે એ લેવલનું શિક્ષણ મેળવશે. પછીના જે 2 વર્ષ છે એટલે કે ધોરણ 1 અને 2 આ બંને ધોરણ 1-2 અને જે LKG HKG લેવલનું જે શિક્ષણ છે એ કયા વિભાગની અંદરમાં આવશે તો કે ફંડામેન્ટલ સ્ટેજની અંદરમાં. બરાબર. એવી જ રીતે જે ધોરણ 3 થી લઈને 5 સુધીના જે વિદ્યાર્થીઓ છે એ કયા સ્ટેજની અંદરમાં આવશે તો કે પ્રિપેરેટરી સ્ટેજની અંદરમાં. તેવી જ રીતે 6 થી ધોરણ 8 સુધીના જે વિદ્યાર્થીઓ છે એ મિડલ સ્ટેજમાં આવશે અને જે ધોરણ 9 થી લઈને 12 સુધીના જે વિદ્યાર્થીઓ છે એ સેકન્ડરી સ્ટેજની અંદર આવશે. તો આ રીતે કંઈક એજ્યુકેશન સિસ્ટમને છે ડિવાઈડ કરવામાં આવે છે. હવે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તેના આપણે કી ફેક્ટરની વાત કરીએ તો કે 5 વર્ષથી જે નાના બાળકો છે એ બાળકોને બાલવાટિકા અથવા તો જે LKG HKG તરીકે આપણે ઓળખીએ છીએ તેનો આપણે અભ્યાસ આપશું અને આ અભ્યાસ પણ જે ECCE જે ક્વોલિફાઈડ ટીચર છે તેના દ્વારા અભ્યાસ કરવામાં આવશે. બરાબર. એનો મતલબ શું થશે તો કે અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન છે એ ક્વોલિફાઈડ ટીચર હશે તેના દ્વારા જે એનો અભ્યાસ કરવામાં આવશે. બીજી વસ્તુ જે બાળકની આવડત છે એને નિખારી શકાય તે માટેથી પણ અલગથી ગાઈડલાઇન્સ રજૂ કરવામાં આવશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે ધોરણ 6 થી જ વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે. વોકેશનલ ટ્રેનિંગ એટલે કે જે તેનું કરિક્યુલમ છે બરાબર ધોરણ 6 ની અંદરમાં આવતા જે અભ્યાસક્રમ છે તેની સાથે તેની રહેલી આવડત નિખારી શકે અને એની સાથે વોકેશનલ ટ્રેનિંગ એટલે કે કોઈ વિદ્યાર્થી છે એ મ્યુઝિક્સની અંદરમાં કોઈ સારો એવો છે, કોઈ વાદ્ય સારી રીતે વગાડી શકે છે, તો આ બધી જે વોકેશનલ ટ્રેનિંગ એને આપવામાં આવશે. કોડિંગ શીખવાડવામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે કોડિંગ આજના જે આધુનિક ટેકનોલોજીના યુગની અંદરમાં કોડિંગ ખૂબ જ ઉપયોગી હોય છે. તો ધોરણ 6 થી જ એને કોડિંગ શીખવાડવામાં આવશે. પ્રિપેરેટરી સ્ટેજ અને ફંડામેન્ટલ સ્ટેજ સુધીમાં માતૃભાષાની અંદર શિક્ષણ આપવામાં આવશે. એનો મતલબ શું થશે કે કોઈ વિદ્યાર્થી LKG થી લઈને ધોરણ 5 સુધીમાં ભણતો વિદ્યાર્થી પોતાને માતૃભાષાની અંદરમાં શિક્ષણ મેળવી શકશે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે માધ્યમિક શિક્ષણમાં ટેકનોલોજી આધારિત શિક્ષણ છે એ એપ અથવા TV ચેનલ દ્વારા આપવામાં આવશે. એટલે કે જે માધ્યમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ છે એને એપ્લિકેશન દ્વારા, TV ચેનલ દ્વારા, વિડીયો લેક્ચર સિરીઝ દ્વારા છે એને એજ્યુકેશન પૂરું પાડવામાં આવશે. અને બોર્ડની જે પરીક્ષા છે એને અલગ અલગ મોડલમાં રૂપાંતરિત કરી નાખવામાં આવશે. જેમ કે એન્યુઅલ, સેમેસ્ટર અને અથવા તો મોડ્યુલર એક્ઝામ. એન્યુઅલ કે દર વર્ષે પણ લઈ શકાય છે, સેમેસ્ટર કે દર 6 મહિને પણ લઈ શકાય છે અને મોડ્યુલર એક્ઝામ એટલે કે જે વિષયોના જે સબ્જેક્ટ છે બરાબર એ સબ્જેક્ટના જે ચેપ્ટર છે એને અલગ અલગ ગ્રુપમાં મોડ્યુલમાં રૂપાંતરિત કરી અને આ મોડ્યુલની એક્ઝામ પણ લઈ શકાય છે. અને આ કરવાથી મિત્રો ફાયદો શું થશે તો કે તેનાથી જે બોર્ડની પરીક્ષા છે એનું મહત્ત્વ ઘટી જશે. એટલે કે જે વાલીઓ અને વિદ્યાર્થીઓના મનની અંદરમાં જે બોર્ડની એક્ઝામ પ્રત્યે જે ભય હોય છે એ પણ દૂર થઈ જશે અને બની શકે છે કે પરીક્ષા છે બોર્ડની પરીક્ષા 2 વર્ષના અંતરાલમાં પણ લઈ શકાય. એટલે કે દર 2 વર્ષે જો બોર્ડની એક્ઝામ લેવાય તો દરેક વિદ્યાર્થીઓના મનમાંથી બોર્ડની એક્ઝામો ભય દૂર થઈ જશે. વાલીઓના મનની અંદરમાં પણ જે ભય હોય છે એ પણ દૂર થઈ જશે. બરાબર. અને એક સારી એજ્યુકેશન સિસ્ટમ છે એસ્ટાબ્લિશ કરવામાં આપણને સફળતા મળશે. બીજો એક અગત્યનો પોઈન્ટ છે કે વિદ્યાર્થી માટે 360 ડિગ્રી હોલિસ્ટિક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. એનો મતલબ શું થશે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક વિદ્યાર્થી છે એનું મૂલ્યાંકન છે 3 રીતે કરી શકાશે. કેવી રીતે તો કે એક તો છે પોતે જ પોતાનું મૂલ્યાંકન કરશે, વિદ્યાર્થી પોતે જ પોતાના મૂલ્યાંકન કરશે. બીજી વસ્તુ તો કે તેના જે સાથી વિદ્યાર્થી મિત્રો છે તો તેના દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. અને ત્રીજી વસ્તુ તો કે જે શિક્ષક છે એના દ્વારા તે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવામાં આવશે. એટલે કે 360 ડિગ્રી તરીકે હોલિસ્ટિક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જેથી કરીને જે શિક્ષણની ગુણવત્તા છે એમાં સુધાર લાવી શકાય. બીજી અગત્યની વાત છે કે દિવ્યાંગોને અનુરૂપ સોફ્ટવેર એટલે કે એજ્યુકેશનલ સોફ્ટવેર છે એ તૈયાર કરવામાં આવશે. દિવ્યાંગો, અંધજન છે, વિકલાંગો છે એને પણ જે એજ્યુકેશન સારી રીતે મેળવી શકાય એટલા માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે. NTA દ્વારા એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પણ જોગવાઈ કરવામાં આવશે જેથી કરીને દરેક વિદ્યાર્થી એ કોઈ પણ પોતાની મનપસંદ કોલેજની અંદરમાં એડમિશન મેળવી શકે છે. NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક જ કોમન એન્ટ્રન્સ એક્ઝામ જેની મદદથી તે વિદ્યાર્થી પોતાની મનપસંદ કોલેજની અંદરમાં પ્રવેશ મેળવી શકે. પછી એક અગત્યનો પોઈન્ટ છે કે મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ પ્રોગ્રામ ફોર હાયર એજ્યુકેશન. ફોર એક્ઝામ્પલ હમણાં વાત કરી હતી કે સેકન્ડરી સ્ટેજ જેની અંદરમાં 9 થી લઈને 12 સુધીમાં ભણતા વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. તો કે હાયર એજ્યુકેશનની અંદરમાં મલ્ટી જે ડિસિપ્લિનરી જે એપ્રોચ છે એને અપનાવવામાં આવશે. એનાથી ફાયદો શું થશે તો કે કોઈ વિદ્યાર્થીએ સાયન્સ સ્ટ્રીમ પસંદ કરેલું છે પરંતુ એને કોઈ વિષયની અંદરમાં રુચિ છે તો એ વિષયનું પણ તે જ્ઞાન પોતે સાથે જ આ
અભ્યાસક્રમની અંદરમાં મેળવી શકશે. તો આ એક મોટો એનો ફાયદો છે, બરાબર. એને આપણે કહીએ છીએ મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ. એવી રીતે જે યુજી સ્ટુડન્ટ છે, અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે, તો એના માટે પણ જે મલ્ટી એક્ઝિટ પ્રોગ્રામ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે. તો એની અંદરમાં શું થશે, ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી એન્જિનિયરિંગ સ્ટ્રીમની અંદરમાં એડમિશન મેળવે છે, પરંતુ એને એક વર્ષ પૂરું થાય છે, 2 વર્ષ પૂરું થાય છે, પછી એને ખ્યાલ આવે છે કે તેની રુચિ એન્જિનિયરિંગમાં નથી, પરંતુ તેને એક સિંગર બનવાની એક અભિવ્યક્તિ છે. તો એ વિદ્યાર્થી શું કરશે, તો કે 2 વર્ષનો અભ્યાસક્રમ કર્યા પછી એને છોડી મૂકશે. તો અત્યાર સુધીની હાલની એજ્યુકેશન સિસ્ટમમાં શું થતું હતું, તો કે જે 2 વર્ષ તેને અભ્યાસ કર્યો છે એના વેડફાઈ જતા હતા. પરંતુ હવે એવું થશે નહીં. તો શું થશે, તો કે જે 2 વર્ષ એને અભ્યાસક્રમ કર્યો છે તેનું એનું વળતર મળશે. તો જો એ આપણે સમજીએ તો કોઈ વિદ્યાર્થી 1 વર્ષનો અભ્યાસ કરીને એ સ્ટ્રીમ છે છોડી મૂકે છે, તો એને સર્ટિફિકેટ આપવામાં આવશે. 2 વર્ષ કરીને છોડી મૂકે છે તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ આપવામાં આવશે. તેવી જ રીતે જો 3 વર્ષનો અભ્યાસક્રમ કરીને એ સ્ટ્રીમને છોડી મૂકે છે તો તેને ડિગ્રીનું સર્ટિફિકેટ આપવામાં આવશે. તો આ રીતે જે પણ જે વિદ્યાર્થી છે એનો પોતાના જે લેફ્ટ કરી નાખે છે, એટલે કે જે અભ્યાસક્રમને છોડી નાખે છે, તો તેનાથી એને તે વર્ષો છે એ બગડશે નહીં. અને એને આપણે શું કહીએ છીએ, તો કે એને આપણે ક્રેડિટ સ્કોર તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ ક્રેડિટ સ્કોરને ડિજીલોકરની અંદરમાં સેવ કરી શકશે, બરાબર. અને જે ભણેલા અભ્યાસક્રમ છે એનો અવ્યર્થ જશે નહીં. તેવી જ રીતે એક અગત્યનો પોઈન્ટ છે કે નોકરી મેળવતા વિદ્યાર્થીઓ છે અથવા તો જે R&D એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જવા માંગતા જે વિદ્યાર્થીઓ છે એના માટે અલગ માળખાની રચના કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે નોકરી મેળવવા માંગે છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરશે, તરત એને નોકરી કરવી છે, તો શું કરશે, તો કે 3 વર્ષનો કોર્સ છે જોઈન કરી શકશે. પરંતુ કોઈ વિદ્યાર્થી છે એને રિસર્ચ અને ડેવલપમેન્ટમાં જવું છે તો એ 4 વર્ષનો, અને માસ્ટર્સ કરવું હોય તો ટોટલ 5 વર્ષ છે, બરાબર. તો આ રીતે પોતાની મનપસંદ છે એ સ્ટ્રીમ મેળવી શકે છે. અને આ સાથે જે માસ્ટર એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી ડાયરેક્ટ એ PhDનું પણ છે એપ્લાય કરી શકે છે. એટલે કે વચ્ચે એમફિલ કરવાની પણ કોઈ જરૂર નથી, એટલે એમફિલ છે નિગ્લેક્ટ થઈ જશે. તો આ રીતે વર્ષો બચાવીને વિદ્યાર્થી છે પોતાની રુચિ મુજબ છે આગળ વધી શકે છે. એવી રીતે જે નામાંકિત કોલેજો છે, તો આ નામાંકિત કોલેજોને બીજા દેશોની અંદરમાં પણ જે કેમ્પસ સ્થાપવાની છે એ વ્યવસ્થા ઊભી કરાશે. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ IIT છે અથવા તો કોઈ યુનિવર્સિટી છે, તો એ યુનિવર્સિટીને બીજા દેશોની અંદરમાં કોઈ કેમ્પસ સ્થાપના કરવી હોય તો એ પણ ખૂબ જ સરળતાથી કરી શકશે. તેવી રીતે બીજા દેશોની જે યુનિવર્સિટી છે, કોલેજ છે, એ પણ આપણા ભારત દેશની અંદરમાં આવીને પોતાનું કેમ્પસની સ્થાપના કરી શકે છે. આનાથી ફાયદો શું થશે, તો કે દરેક વિદ્યાર્થીને પોતાની એક હાયર એજ્યુકેશન છે એ સરળ ભાષાની અંદરમાં સારી રીતે મેળવી શકશે. અગત્યનો પોઈન્ટ છે કે મલ્ટીડિસિપ્લિનરી ઇન્સ્ટિટ્યૂટ, ફોર એક્ઝામ્પલ અત્યારની જે IITs છે, બરાબર, એ શું કરે છે, તો કે માત્ર ને માત્ર એન્જિનિયરિંગમાં જ પ્રવેશ આપે છે. પરંતુ હવે એવું બનશે નહીં. જો આ પોલિસી છે લાગુ પડી જશે તો હવે શું થશે, તો કે IIT છે, IITમાં અભ્યાસ કરતો કોઈ વિદ્યાર્થી છે, એન્જિનિયરિંગ ભલે લીધું હોય પરંતુ સાથે એ કોઈ પણ અન્ય વિષયની અંદરમાં રુચિ ધરાવે છે, તો એ વિષયનો અભ્યાસ પણ એ કોલેજ દ્વારા પૂરો પાડવામાં આવશે. તો આનાથી શું થશે, તો કે જે રુચિ છે એમાં પણ ડેવલપમેન્ટ થશે, અને જે અભ્યાસક્રમની અંદરમાં પ્રવેશ લીધો છે એ પણ સારી રીતે અભ્યાસક્રમ કમ્પ્લીટ કરશે. તો આ પ્રકારની કંઈક ન્યૂ છે એજ્યુકેશન સિસ્ટમ છે એ ડેવલપ કરવામાં આવશે. જો લાગુ થઈ જશે મિત્રો તો એક ખૂબ જ સરસ મજાની એજ્યુકેશન સિસ્ટમ આપણા ભારત દેશની અંદરમાં એસ્ટાબ્લિશ થશે, અને આપણા જે ગુણવત્તા છે એજ્યુકેશનની એ પણ સારો એવો સુધારો થશે. હવે લાસ્ટ પોઈન્ટ આપણે જોઈ લઈએ કે GDPના 6% શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે. તો મિત્રો અત્યાર સુધી શું થતું હતું, તો કે અત્યાર સુધી જ્યારે ઈસવીસન 1964માં કોઠારી કમિશન આવે છે અને એ ભલામણ કરવામાં આવી હતી કે GDPના 6% એજ્યુકેશન ક્ષેત્ર છે ફાળવવામાં આવે, તો ને તો જ માત્ર છે એજ્યુકેશન લેવલમાં એજ્યુકેશન ક્ષેત્રે ભારત છે એ ગ્રોથ કરશે, બરાબર. પરંતુ અત્યાર સુધી એટલે કે 1964થી લઈને ત્રીજી જે આ એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવે છે ત્યાં સુધી ક્યારેય પણ GDPના 6% છે શિક્ષણ ક્ષેત્રે ખર્ચ કરવામાં આવતા નથી. પોલિસી 1 આવે છે, 2 આવે છે, ક્યારેય પણ 6% યુઝ નથી કર્યા. પરંતુ 2017 સુધી એટલે કે ઇકોનોમિક સર્વેમાં વાત કરીએ તો ઇકોનોમિક સર્વે 2017-18માં GDPના માત્ર 2.7% છે ખર્ચ કરવામાં આવ્યો હતો એજ્યુકેશન ક્ષેત્રે, અને ટોટલ જે સરકારી ખર્ચ આપણે કહીએ તો એના હતા 10%. તો વિચાર કરો કે માત્ર 2.7% જ એજ્યુકેશન માટે છે એ આપણું ભલામણ કરવામાં આવતી હતી, ખર્ચ કરવામાં આવતો હતો.
પરંતુ હવે એવું બનશે નહીં. 6% સુધીનો જીડીપી ગ્રોથ છે તેના 6% સુધીનો શિક્ષણ ક્ષેત્રે ખર્ચ કરવામાં આવશે. હવે બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ ક્યાં ઊભો છે? તો કે બીજા દેશો જેમ કે ભૂટાન છે એના જીડીપીના 7.5% છે એ એજ્યુકેશન માટે ખર્ચ કરે છે. ઝિમ્બાબ્વે, સ્વીડન 7%, કોસ્ટરિકા અને ફિનલેન્ડ છે 6%. અને ફિનલેન્ડ તો મિત્રો અત્યારની જે હાઈએસ્ટ એજ્યુકેશન સિસ્ટમ છે એ માનવામાં આવે છે. સૌથી સારામાં સારી કોઈ વિશ્વની અંદરમાં એજ્યુકેશન સિસ્ટમ હોય તો એ ફિનલેન્ડની છે. શું કામ? તો કે 5 થી 6% 6% કરતાં પણ વધારે એ એજ્યુકેશન ક્ષેત્રે ખર્ચ કરે છે. તો આ જ વસ્તુને ભાગરૂપે આપણે જોઈ શકીએ છીએ કે જીડીપીના 6% સુધીનો ખર્ચ કરવાનો નિર્ણય ભારત સરકારે એક લીધો છે અને ખૂબ જ એક મહત્વનો છે. અત્યાર સુધીનો જેટલો પણ ખર્ચ છે મિત્રો એ ખર્ચ જે એજ્યુકેશન સ્ટાફ છે, ટીચર્સ છે, એના માટે ફાળવવામાં આવતો હતો. પરંતુ જે મિડ ડે મિલ છે, બરાબર છે, જે લેબોરેટરી ડેવલપમેન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એજ્યુકેશનનું, બરાબર, જે ભવનો છે એજ્યુકેશનના એને ડેવલપમેન્ટ કરવા માટેનો જે ખર્ચ છે એ નહીવત જેટલો હતો. તો આ વસ્તુ માટે પણ આપણે એ અમુક જે હિસ્સો છે આપણે જીડીપી ગ્રોથનો એ આપી શકીએ. એટલા માટે આ પ્રકારની જોગવાઈ નવી જે એજ્યુકેશન પોલિસી છે તેમાં કરવામાં આવ્યો હતો. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો. મિત્રો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે જેને આ એજ્યુકેશન પોલિસી બાબતે જાણવાનો પૂરેપૂરો અધિકાર છે, એટલા માટે આ સરળ ભાષાની અંદર મેં આ પોલિસી સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલા માટે દરેક વિદ્યાર્થીને આ વિડીયો પહોંચવો જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ ગ્રેટ ડે.